હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે એકદમ ઘટ અને ઠંડો ઠંડો ચીકુ મિલ્કશેક। તો તમે જોઈ શકો છો જેવો બહાર મળે છે ને તેવો જ ઘરે બનીને તૈયાર થયો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં ચીકુ છે તે લઈ લીધા છે। હવે આપણે તેને છાલ ઉતારીને ટુકડા કરી લેશું। પીલરની મદદથી આપણે ચીકુની છાલ છે તે ઉતારી લેશું। જો તમે મારી આ રીતે ચીકુ મિલ્કશેક ઘરે બનાવશો ને તો જેવો બહાર મળે છે ને તેવો ઘટ જ બનીને ઘરે તૈયાર થશે। તે પણ ખૂબ જ ઓછા ખર્ચે બનીને તૈયાર થઈ જશે। બહાર તમે જાઓ એટલે બહુ મોંઘો મળતો હોય છે, ઘરે ફક્ત 50 રૂપિયામાં બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં બધા જ ચીકુની છાલ છે તે આવી રીતના ઉતારીને તૈયાર કરી લેશું અને તેના ટુકડા કરી લેશું। ચીકુ છે તે ખરાબ ન હોય તે ધ્યાન રાખવી, ખરાબ ભાગ હોય તે કાઢી લેવો છરીની મદદથી। હવે આપણે બી કાઢી લેશું અને ટુકડા કરી લેશું ચીકુના। ચીકુ મિલ્કશેક ફક્ત 5 જ મિનિટમાં બનીને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે। તે પણ એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થાય છે। તો અહીં મેં ચીકુના બધા જ ટુકડા આવી રીતના કરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે દૂધ લેવાનું છે મિલ્કશેક બનાવવા માટે। તો અહીં મેં અડધા લીટર જેટલું દૂધ લીધું છે। તે બધું જ દૂધ આપણે એડ કરી દઈશું અને દૂધ છે તે ફૂલ ફેટવાળું લીધું છે જેથી ચીકુનું મિલ્કશેક છે તે એકદમ ઘટ બનીને તૈયાર થાય। હવે અહીં મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધો છે। ઇલાયચી પાવડર એડ કરવાથી ચીકુના મિલ્કશેકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે અહીં મેં ખાંડ લીધી છે, 2 થી 3 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે। તમે ખાંડની જગ્યાએ તમે સાકર પણ નાખી ઉમેરી શકો છો। બધું જ સારી રીતના મિક્સ કરીને અહીં મેં બ્લેન્ડર લીધું છે તે બ્લેન્ડર ફેરવી દઈશ। જો તમારે બ્લેન્ડર ના ફેરવવું હોય તો તમે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો, તો અત્યારે મેં બ્લેન્ડર લીધું છે તો બ્લેન્ડરથી જ ચીકુ મિલ્કશેક બનાવીશું। તો તમે જોઈ શકો છો ચીકુ મિલ્કશેક છે તે બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। અહીં મિલ્કશેક છે તે બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ઘટ, તમે જોઈ શકો છો। જેવો બજારે મળે છે ને તેવો જ ઘરે બનીને ચીકુ મિલ્કશેક છે તે બનીને તૈયાર છે એકદમ ઘટ। હવે આપણે 2 કલાક સુધી રેફ્રિજરેટરમાં મૂકી દઈશું જેથી મિલ્કશેક છે તે સરસ ઠંડો થઈ જાય। તો 2 કલાક થઈ ગઈ છે અને આપણો ચીકુ મિલ્કશેક છે તે સરસ ઠંડો થઈ ગયો છે। હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો તેના માટે અહીં મેં 2 ગ્લાસ લઈ લીધા છે। હવે તેમાં ઉમેરીને આપણે સર્વ કરી લઈશું। ઉપરથી અહીં મેં બદામની સ્લાઇસ એડ કરી છે। તો જેવું બહાર મળે છે ને તેવું જ ઘરે બનીને તૈયાર છે ચીકુ મિલ્કશેક। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।